હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? મજામાં જ છો. તો આજે આપણે ડીમાર્ટમાં ગયા હતા. ડીમાર્ટમાંથી આપણે શોપિંગ કરી, હું તમને બતાવું. જો આજે આપણે 2-3 કિલો ચોખા લઈ લીધા છે ડીમાર્ટમાંથી. દહીંનું આખું ડબ્બું લઈ લીધું છે ડીમાર્ટમાંથી. આ 2 કિલોની મીઠાની થેલી લઈ લીધી છે. પછી અગરબત્તીના પેકેટ લીધા છે. આ મગ લીધો છે 500 ગ્રામ. પછી આ છે હાંડવો તૈયાર મળે, એટલે બધું મિક્સર તૈયાર હોય, એટલે આપણે ખાલી બનાવવાનો જ રહી. 10-15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય. આ મેંદાના અને રવાનો 2 પેકેટ લઈ લીધા છે. એક આપણે જે શીરો બનાવવામાં, સમોસા બનાવવામાં કામ લાગે. અને આ છે પાસ્તાના. આ બાય 1 get 1 ફ્રી હતા, એટલે હવે 2 પાસ્તાના પેકેટ લઈ લીધા છે. એમ જ તે જો આ પાપડ છે, બાય 1 get 1 ફ્રી હતા, 2 પેકેટ લઈ લીધા છે આપણે. પછી આજે શેઝવાન ચટણી, એનો જ આપણે લઈ લીધું સોસનો. અને આ કોલ્ડ કોકો છે. આપણે ક્યારેક આપણે પીવાનું મન થાય કોલ્ડ કોકો, તો આપણે બહાર ન જવું પડે, ઘરે જ આપણે બનાવી પી લઈએ. પછી આ છે વેજ છે નૂડલ્સ, એ આપણે આ 1 પેકેટ એનું લઈ લીધું છે. પછી આપણે આ લસણની ને આદુની, ડુંગળી ને આદુની પેસ્ટ લઈ લીધી છે આપણે. આ ચણાના લોટ, ચણાની દાળ લઈ લીધી છે. પછી આપણે આ મસ્ત અમૂલ ઘી લીધું છે, અમૂલ 500 ગ્રામ. પછી આ શિયાળામાં સૂપ પીવા માટેનું સૂપ તૈયાર જ લઈ લીધું છે. આ ખાલી પાણી નાખીને તો લીલા કાંદા, મરચાં બધું નાખીને આપણે બનાવી શકીએ. ગાજર, તમે જે કાંઈ નાખવું હોય ખાલી આ અંદર મિક્સ કરી દેવાનું, એટલે બની જાય. પછી આપણે બાકસના 2 પેકેટ લઈ લીધા છે. પછી આ પણ સૂપનું જ પેકેટ છે. પછી આ પીઝાનો ને એનો સોસ છે, પીઝા બનાવવા નાના છોકરાઓ માટે. તો નાના ટમેટો છે, આ છે. પછી આપણે આ શરબત મહેમાનો માટે ખાસ સ્પેશિયલ શરબત લઈ લીધું છે. અને આપણે આ મારા ભવ્ય માટે કિન્ડર જોય લઈ લીધું છે, સ્કૂલે ગયો હતો ને એટલે એના માટે. પછી આપણે આ ચીઝ લીધું છે. પછી આપણે આ બોટલ ધોવા માટે લીધું છે બ્રશ, એટલે બોટલ તરત સાફ થઈ જાય. પછી આ 1 કિલો હળદી પાવડર લઈ લીધો છે. વોશિંગ મશીન છે એટલે કાંઈ બહુ